નમસ્તે મિત્રો, આજે ચાલો ઇન્ડેક્સ ફંડની કામગીરીની ચર્ચા કરીએ. અત્યાર સુધી આપણે જોયું કે ઇન્ડેક્સ ફંડ્સ પોતાના સંબંધિત ઇન્ડેક્સની કામગીરીને ટ્રેક કરે છે, પરંતુ ફંડ આને કેવી રીતે અકમ્પ્લિશ કરે છે? આનો જવાબ છે રિપ્લિકેટ કરીને. ઇન્ડેક્સ ફંડ એ કંપનીઓના શેરોનું રોકાણ કરે છે, જેને તેમનો બેન્ચમાર્ક ઇન્ડેક્સ ટ્રેક કરે છે. ચાલો આને નિફ્ટી 50ના ઉદાહરણ સાથે સમજવાનો પ્રયત્ન કરીએ. નિફ્ટી 50 આ બધી કંપનીઓને ટ્રેક કરે છે. કોઈ પણ ઇન્ડેક્સ ફંડને જે બેન્ચમાર્ક ઇન્ડેક્સ તરીકે નિફ્ટી 50નો ઉપયોગ કરે છે, તે પણ આ કંપનીઓના શેરોમાં રોકાણ કરશે. જો નિફ્ટી 50 પોતાના લિસ્ટમાંથી એક કંપનીને દૂર કરવાનું નક્કી કરે છે, તો સંબંધિત ઇન્ડેક્સ ફંડ પણ તે કંપનીઓના પોર્ટફોલિયોમાંથી દૂર કરશે. પરંતુ માત્ર પોર્ટફોલિયોમાં સ્ટોકને હટાવવો કે ઉમેરવો પૂરતો નથી. અન્ય એક બાબત એ છે કે ફંડ મેનેજરે પોર્ટફોલિયોમાં દરેક કંપનીઓના સ્ટોકની સંખ્યાનું પણ ધ્યાન રાખવું જોઈએ કે ઇન્ડેક્સનું વજન ફંડ મેનેજરને ચોક્કસ સ્ટોકમાં રોકાણનું પ્રમાણ નક્કી કરવામાં મદદ કરે છે. હવે તમે વિચારતા હશો કે આ વજન શું છે? વજન એ ટકાવારી અથવા સંખ્યાઓ છે જે ચોક્કસ સ્ટોકના મહત્વને અન્ય સ્ટોકની તુલનામાં ડિફાઇન કરે છે. તમે આ ચાર્ટ જોશો તો કંપનીના નામની બાજુમાં કેટલીક વેલ્યુઝ લખેલી છે. આ વેલ્યુઝ ઇન્ડેક્સમાં સ્ટોકનું વજન દર્શાવે છે. કોઈ પણ ચોક્કસ સ્ટોકનું વજન નક્કી કરવા માટે વિવિધ પદ્ધતિઓ છે, પરંતુ મોટાભાગે તેને કંપનીના માર્કેટ કેપિટલાઇઝેશન્સના આધારે ગણવામાં આવે છે. માર્કેટ કેપિટલાઇઝેશન્સ જેટલું મોટું હશે તેટલું વધારે વજન હશે. જો કંપનીનું માર્કેટ કેપિટલાઇઝેશન્સ બદલાય છે, તો ઇન્ડેક્સનું વજન બદલાય છે, અને આ કામ ઇન્ડેક્સ ફંડ કરે છે. આને પિરિયોડિક રીબેલેન્સિંગ કહેવામાં આવે છે. ઇન્ડેક્સ ફંડ્સ બેન્ચમાર્ક ઇન્ડેક્સના પ્રદર્શનને મેચ કરવા માટે અલગ અલગ પદ્ધતિઓનું પાલન કરે છે. આ જ કારણે ઇન્ડેક્સ ફંડને નિષ્ક્રિય રોકાણ પણ કહેવામાં આવે છે. તે ફક્ત બેન્ચમાર્ક ઇન્ડેક્સ અથવા બજારને અનુસરે છે અને એનાથી આગળ જવાનો પ્રયાસ કરતું નથી. જ્યારે સક્રિય ફંડ વિપરીત વ્યૂહરચનાનું પાલન કરે છે. ફંડ મેનેજરો હંમેશા શેરોનું સતત સંશોધન, ખરીદી અને વેચાણ કરીને બજારને પાછળ રાખવાનો પ્રયાસ કરે છે. એક્ટિવ ફંડ્સ પેસિવ ફંડ્સથી કઈ રીતે અલગ પડે છે અને તમારા માટે રોકાણનો કયો વિકલ્પ વધુ યોગ્ય છે, તે વિશે વધુ જાણવા માટે જોતા રહો. Mutual fund investments are subject to market risks. Read all scheme related documents carefully.